નમસ્કાર મિત્રો. અમદાવાદની ગુજરાત કોલેજમાં 5 તારીખના રોજ શું થયું હતું એ ગુજરાત કોલેજ જેમાં એક નંબર પ્લેટ વગરની ગાડી આવે છે જે ગાડી ડ્રિફ્ટ મારે છે એ ગુજરાત કોલેજ જ્યાંથી એમના જ સ્ટુડન્ટ્સના હાથમાં બંદૂકોના ફોટા વાયરલ થાય છે એ જ ગુજરાત કોલેજ જ્યાં 5 તારીખના રોજ મારામારી સુધી વાત પહોંચી જાય છે અને આખી એ ઘટનામાં બંને પક્ષ એબીવીપી અને એનએસયુઆઈ નો મુદ્દો શું છે, બંનેની વચ્ચે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એની વાત કરીશું. ઊંડાઈપૂર્વક વાત કરું તો 5 તારીખના રોજ 5 તારીખે આખી એ ઘટના છે એ બની હતી. 5 તારીખે સવારમાં આખી એ ઘટના છે એની શરૂઆત થઈ હતી. એબીવીપી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 તારીખે એક બ્લેક કલરની ફિલ્મવાળી વ્હાઇટ કલરની વર્ના ગાડી એ કોલેજમાં એન્ટર કરે છે અને એ કોલેજમાં નંબર પ્લેટ વગરની ગાડી આવતા જ એ ગાડી છે એ ડ્રિફ્ટ મારવાનું ચાલુ કરે છે. એ ડ્રિફ્ટ મારવાથી અનેક લોકોને વાગી શકે, ઈજા થઈ શકે એવી શક્યતાઓ હતી અને એ કેમ્પસમાં કરવું એ અયોગ્ય હતું. એટલે એબીવીપી વાળાએ એવું કહ્યું કે આ વસ્તુ ન કરવી જોઈએ અને સાથે જ એનએસયુએ સાથે વાત કરવા પહોંચ્યા તો આખી એ ઘટના છે એને મારામારીમાં રૂખ પકડી દીધું. એ મારામારીમાં રૂખ પકડ્યા બાદ એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે મારામારી થઈ અને મારામારીમાં અનેક એવા સ્ટુડન્ટ્સ છે જેને ઈજા પણ પહોંચી. એક સ્ટુડન્ટ છે અને જેને 3 ટાંકા પણ આવ્યા છે અને આ ફરિયાદ છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી. આ બધા જ આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે એબીવીપી છે એમના દ્વારા સર્વપ્રથમ એક છે એ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં આખી એ ઘટના અંગે એબીવીપી છે એમના કર્ણાવતી મહામંત્રી શું કહી રહ્યા છે સાંભળીએ. ગુજરાત કોલેજ કેમ્પસની અંદર જે પણ વિદ્યાર્થી સુરક્ષાને લઈને જે ચેડા થયા છે અને એના ઉપર જે વિદ્યાર્થીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ આખી ઘટનાને અમાનવીય ગણાવી અને એને કડક શબ્દોમાં વખોડી નાખવાનું કામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરી રહ્યું છે. તારીખ 4 ઓગસ્ટના રોજ એ ગુજરાત કોલેજ કેમ્પસની અંદર એક વ્હાઇટ કલરની વર્ના જેની ચારે તરફ બ્લેક ફિલ્મ લાગેલી છે, કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ એ ગાડીમાં લાગેલી નથી અને એ ગાડીને લઈ અને જ્યારે એનએસયુઆઈના લુખ્ખા તત્વો જે ન્યુસન્સ કરવાના બહાને તે વિદ્યાર્થીઓને ઉપર જીવનું જોખમ થાય એ પ્રકારનું એક રેસ ડ્રાઇવિંગ કરી અને એક સ્ટન્ટ કરવા જ્યારે ગુજરાત કોલેજમાં પ્રવેશે છે ત્યારે એ ગાડીનું ટાયર ફાટી જાય છે અને એનાથી વિદ્યાર્થીઓને ઈજા પહોંચે છે. ત્યારે ત્યાં આગળ રહેલા એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા એને સમજાવવામાં આવે છે અને અટકાવવામાં આવે છે કે આ ઘટના જે છે એ વિદ્યાર્થીના જીવના જોખમની છે. છતાં એ સમજાવટથી સમજણ બુદ્ધિથી એનો ઉપયોગ કર્યા વગર ત્યાં આગળ રહેલા ગાડીમાં રહેલા એનએસયુના ન્યુસન્સ કરનારા એ ધ્રુવરાજસિંહ સોલંકી, ચિરાગ સોનારા, એ હિમાંશુ રાઠોડ, પ્રતાપસિંહ સોલંકી જેવા એનએસયુના લુખ્ખા તત્વ કે જે કહી શકાય કે એક અભ્યાસ પણ કોલેજમાં ના કરી રહ્યા હોય અને બહારથી માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને ત્યાં આગળ રેગિંગ કરવા માટે અને વિદ્યાર્થીઓનું કેમ્પસનું એક જે વાતાવરણ કહી શકાય એ દોડાઈ શકાય એના માટે અહીંયા આગળ રોજે રોજ લુખાગીરી કરી રહ્યા હોય ત્યારે એના બીજા દિવસે 5 ઓગસ્ટે ત્યાં આગળ એબીવીપીના કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે બેઠા હોય છે ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ અને સામાન્ય વિદ્યાર્થીઓને ઢોર મારવાનું કામ એ એનએસયુના લુખ્ખા લોકો ભેગા થઈને ટોળા લઈ અને કરી રહ્યા હોય છે. ત્યારે આ ઘટનાને લઈ અને જે તેના પ્રિન્સિપલ શ્રી છે એ પ્રિન્સિપલ શ્રી દ્વારા એ દરેક એનએસયુના ન્યુસન્સ લોકો ઉપર એક કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાં અરજી આપવામાં આવે છે અને એના ઉપર ગુનો દાખલ કરવાની જે છે માંગણી કરવામાં આવે છે અને એક કાનૂની કાર્યવાહી તહેત જે એની વ્હાઇટ વર્ના ગાડી છે એ પણ પોલીસ દ્વારા જમા કરવામાં આવે છે. આ ઘટના ખૂબ જ નિંદનીય છે. આ ઘટનાને લઈ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગણી કરી રહ્યું છે કે આ ગુજરાત કોલેજમાં જે ઘટના બની છે એના ઉપર સંડોવાયેલા દરેક લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. જે વર્ના ગાડી જે છે જે બ્લેક ફિલ્મ વાળી ગાડી છે અને જે નંબર વગરની ગાડી છે તો એ ગાડી આ વિદ્યાના ધામમાં કઈ રીતે પ્રવેશી અને એને પ્રવેશ કર્યા બાદ શું સ્ટન્ટ કરે ત્યાં આગળ કઈ ઘટના એને ઘટી એની પણ નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવે અને માત્ર ગુજરાત કોલેજ નહીં પરંતુ ગુજરાત રાજ્યની દરેક કેમ્પસોની અંદર એ કહી શકાય કે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સુરક્ષા સર્વોચ્ચ રાખી શકાય અને વિદ્યાર્થીની સુરક્ષા માટેના નિયમો કડક કરવા માટે અને ત્યાં આગળ
કેમ્પસની બહાર પોલીસ પેટ્રોલિંગ પણ વધારવાની માંગ એબીવીપી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી રહ્યું છે. અને માત્ર આ ઘટના નહીં પરંતુ ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના જેમાં વિદ્યાર્થીનો જીવ જોખમાય એવી ઘટના ના બને એવી દ્રષ્ટાંત સેટ થાય એ પ્રકારની એક કડક કાર્યવાહીની માંગ એબીવીપીના કાર્યકર્તાઓ આ ઘટના લઈને કરી રહ્યા છે. આપણે સાંભળ્યું ધ્રુમિલ અખાણી કર્ણાવતી મહામંત્રી એબીવીપીએ શું કહ્યું. એમના દ્વારા આક્ષેપ તો કરવામાં આવી રહ્યા છે, એમને આક્ષેપ પણ કર્યા છે અને આ જેટલા પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ બધા જ દ્રશ્યો એ કોલેજમાંથી સામે આવી રહ્યા છે. એક ફોટો તમે એવો જોયો હશે જેમાં એક સ્ટુડન્ટ છે એના હાથમાં ગન હતી અને એ જ સેમ ફોટો NSUI છે એના કાર્યકર્તાના બહારના પોસ્ટરમાં પણ જોવા મળી રહ્યો છે. આ બધા જ દાવાઓ આ બધા જ આક્ષેપો વચ્ચે એબીવીપીએ પીસી કરી અને આ આખી ઘટના છે એ અંગે વાત કરી. ગઈકાલે NSUI દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. NSUI દ્વારા પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા અને NSUI દ્વારા આક્ષેપ કરતા એવું કહ્યું કે આ ઘટના અંગે પ્રિન્સિપલ એક્શન લેવા રેડી છે કે બીજું કોઈ. આ ઘટનામાં જે સ્ટુડન્ટ છે એને ઈજા થઈ છે અને 3 ટાંકા આવ્યા છે તે છતાં પણ કોઈ એક્શન લેવા તૈયાર નથી અને આખી એક જે ઘટના છે એમાં ભારતીય જનતા પાર્ટી છે એમના હાથ કદાચ એબીવીપી પર છે. ગુજરાત કોલેજના પટાંગણમાં 5 તારીખના રોજ જે ઘટના બની છે તે NSUI તેને કડક શબ્દમાં વખોડે છે. વિદ્યાના ધામમાં હિંસા જેવી વસ્તુ કોઈ દિવસ હોવી ના જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે જે અખિલ ભારતીય વાયોલન્સ પરિષદના નામે બી ઓળખાય છે એ 5 તારીખના રોજ એમના અસામાજિક તત્વો દ્વારા ગુજરાત કોલેજમાં આવીને ધોકા લઈને અને લાકડીઓ લઈને આવ્યા અને ત્યાં જે પણ સામાન્ય વિદ્યાર્થીઓ હતા તે બધાને ડરાવી ધમકાવીને અને એમાંના એક વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો બી કરવામાં આવ્યો. એ હુમલા થયા બાદ એ વિદ્યાર્થી જ્યારે હોસ્પિટલમાં દાખલ થયો એના માથામાં 3 ટાંકા બી આવ્યા છે. ત્યારબાદ પછી સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આપણે એની ફરિયાદ પણ આપી હતી. આ આખો સમગ્ર મામલો થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ એમના ભાજપના નેતાઓના ઇશારે આ પોલીસ તંત્ર કે જે માથામાં છોકરાને વાગેલું હતું, પાટો બાંધેલો હતો અને 3 ટાંકા આપ્યા છતાંય 5:30 વાગ્યાના પોલીસ સ્ટેશન એ લોકો બેઠેલા હતા અને રાત્રે 11 વાગે જે છે તે તેમની અરજી લેવામાં આવી. હું કહેવા માંગુ છું કે આ વિદ્યાર્થીઓ મંદિરમાં આ હિંસા કઈ રીતે પોસિબલ છે. જે રીતે અગર આની પહેલાં પણ અમે કોલેજ પ્રશાસનને બી માંગ કરી, ગુજરાત કોલેજના પ્રિન્સિપલ પંકજભાઈ સોલંકી એમને પણ અમે કીધેલું હતું પણ તેમને પણ એમના કોલેજ પટાંગણમાં કે જે એમના એરિયામાં જે બી આ વસ્તુ બનેલી છે તે માટે થઈને એમને પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી. અને આ લોકો કે જે છોકરો ઘાયલ થયો છે અને ઘાયલ કરવામાં એક પ્રિન્સ દેસાઈ, RB મધુઆ અને તથા રામ કરીને જે છોકરો છે એ લોકોનું આમાં સમાવેશ થાય છે. આપણે જે રીતે જોયું કે આમાંથી આ બધા જ લોકો કે જેને એ વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે કોઈ પણ રીતે ઊભું રહેવા માટે આ લોકો મને લાગતા નથી કે એ લોકો યોગ્ય છે. ફક્ત પોતાને વિદ્યાર્થી નેતા કીધેલા અને બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓ આજે કોલેજ પ્રશાસનમાં આ રીતની લુખ્ખા તત્વ જે વેડા કરવાની હોય તે ખૂબ જ નિંદનીય છે. આવા સવાલોની વચ્ચે એબીવીપી અને NSUI બંને પક્ષની દલીલો તમે સાંભળી. બંને પક્ષ છે એમના પોઈન્ટ ઓફ વ્યૂ, એમના પ્રેસ કોન્ફરન્સ તમે સાંભળ્યા. એ બધા જ દ્રશ્યો જોયા જે ગુજરાત કોલેજમાંથી સામે આવ્યા છે. એબીવીપી એવું કહી રહ્યું છે કે NSUI દ્વારા કહી રહ્યું છે એબીવીપી દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે શું ગુજરાતની અમદાવાદની જે ગુજરાત કોલેજ છે ત્યાં બધું થવું યોગ્ય હતું? એ કોલેજ છે જે બાળકો ભણે છે, એ કોલેજ છે જ્યાં ભવિષ્યનું નિર્માણ થવાનું છે. આ એ કોલેજ છે જ્યાંથી બાળકો છે એનું પ્રથમ પગલું, એનું પ્રથમ સ્ટેપ ભરવાના છે. પરંતુ શું આ બધી જ વસ્તુઓ એ કોલેજમાં થવી યોગ્ય હતી? આ બધા જ પક્ષપાતને સાઈડમાં રાખીએ તો શું એક ગાડીને આ રીતે કોલેજમાં એન્ટર કરવું, આ રીતે ડ્રિફ્ટ મારવી એ યોગ્ય હતું? શું આ જે બંદૂકવાળા વિડીયો વાયરલ થયા છે, આ જે ફોટો વાયરલ થયા છે એ ગન્સ અહીંયા પહોંચવી જરૂરી હતી? આ બધી વાતો તો ઠીક, પ્રિન્સિપલ દ્વારા પણ એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અહીંયા એડમિશન પણ ખોટી રીતે થાય છે. તો શું આ બધું એ કોલેજમાં થવું યોગ્ય છે? એવા બાળકો જે પૂરી મહેનત કરે છે, માર્ક લાવે છે અને એમના એડમિશન નથી થતા,
અને જે લોકો ઊંધી રીતે એડમિશન્સ કરાવે છે એમને એડમિશન્સ થઈ જાય છે. આ બધી જ વસ્તુઓ આ એક કોલેજની વાત નથી, આવી અનેક કોલેજો છે જ્યાં આવી વસ્તુઓ થાય છે. પરંતુ શું આ વસ્તુઓ યોગ્ય થઈ રહી છે? આ સવાલ સૌથી વધારે અગત્યનો છે અને આ ઘટના થઈ એ ખૂબ નિંદનીય છે. કોઈ જ પણ કોલેજમાં આ રીતની ઘટના ન થવી જોઈએ. એનું કારણ ત્યાંની શાંતિ, ત્યાંનું ડેકોરમ જણાવવું જોઈએ, કારણ કે એ એવી જગ્યા છે જ્યાં બધી જ સભ્યતા માન્ય રાખે છે. તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. એબીવીપીનું પણ તમે સાંભળ્યું, એનએસયુઆઈના પણ આક્ષેપ સાંભળ્યા. બંનેના આક્ષેપ સાંભળ્યા બાદ તમારો અભિપ્રાય શું છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.